મિત્રો, થોડા વર્ષો પહેલા જ જ્યારે હું નાનો હતો ત્યારે એક ચિત્ર જોયાનું મને યાદ છે. એ ચિત્રનું ટાઇટલ હસતી બીબી રોતી બીબી. એક બાજુથી ચિત્ર જોઈએ તો એમ લાગે કે કોઈ રડી રહ્યું છે, અને એ પાનું ઉલટાવીને જોઈએ તો એમ લાગે કે એક ચિત્ર હસે છે. હાસ્યરસ ને હું જ્યારથી ઓળખતો થયો ત્યારથી મને આ ચિત્રનું મહત્વ સમજાયું. હાસ્ય એ બીજું કંઈ નથી પણ એક ગંભીર વિષયને જુદી રીતે જોવાની પ્રક્રિયા છે. જેમ તુવેરની દાળ હોય એમાંથી ખીચડી બને, દાળ પણ બને, પૂરણપોળી પણ બને, એમ આ શબ્દ નામનો પદાર્થ એ ગંભીર અભિવ્યક્તિ પણ રજૂ કરે અને એ જ શબ્દ હાસ્ય પણ નિષ્પન્ન કરી શકે. આ અહીંયા બેઠેલા કવિઓને તમારે એ રીતે આજે સાંભળવાના છે, કારણ કે અત્રે ઉપસ્થિત કવિઓ કોઈ બ્રાન્ડવાળા શુદ્ધ પ્યોર હાસ્ય કવિઓ નથી. એ લોકોએ ગુજરાતી સાહિત્યને ઘણી સુંદર, ગંભીર, સંવેદનશીલ રચનાઓ, ગીતો, ગઝલો આપ્યા જ છે, પણ આજે એમની કવિતામાંથી હાસ્યનો અનુભવ કરાવવા માટે આ બધા અત્રે ઉપસ્થિત છે. અને આજે એમની પાસે એ અપેક્ષિત છે કે એ એમની કવિતાઓમાંથી કેટલીક હળવી કવિતાઓ, હળવી ને હલકીમાં બહુ મોટો ફેર છે. જેમ હસવું ને હસી કાઢવું એ બેમાં ફેર છે તેમ. તો આ કવિઓ એમની હળવી કવિતાઓ આજે આપણી સમક્ષ રજૂ કરશે. અત્યારે સમય સ્ટ્રેસનો ચાલે છે. કવિતામાં પણ ઘણીવાર ચિંતન અને ચિંતામાંથી જે ઉપજતી કવિતાઓ બહુ ભારે પડી જાય છે, અને એમાં ઘણીવાર કવિ પોતે દબાઈ જાય છે, કવિતા પોતે દબાઈ જાય છે, અને ભાવકો પણ દબાઈ જાય છે. તો એ વખતે આવો હાસ્યરસથી ભરેલી કવિતાઓ મને એવું લાગે છે કે લાફિંગ ક્લબમાં જવા બરાબર છે. અને એટલે જ આપણા ગઝલકાર મરીઝે કહ્યું છે કે હસી પણ પડું છું વિના કારણે હું, હસી પણ પડું છું વિના કારણે હું, જુદો અર્થ એનો ન કોઈ ઘટાવે, વિવિધતાને ખાતર એ કરવું પડે છે, ભલા ક્યાં સુધી કોઈ આંસુ બહાવે. આટલી પ્રસ્તાવના સાથે હું આજના પહેલા કવિને અહીંયા ઉપસ્થિત થવા આમંત્રણ આપું છું, જેમનું નામ છે કિરણ ચૌહાણ. એ પોતે સુરતના કવિ છે અને હાસ્યરસથી ભરેલી ગઝલો એટલે કે હઝલો એ ખૂબ સુંદર લખે છે. કિરણ ચૌહાણ. થોડા હળવા મુક્તકોથી શરૂઆત કરીએ. પહેલું મુક્તક છે કે બસ અહીં મોટો મને ફટકો પડ્યો. બસ અહીં મોટો મને ફટકો પડ્યો કે દોસ્ત એને હું જરા બટકો પડ્યો. બસ અહીં મોટો મને ફટકો પડ્યો કે દોસ્ત એને હું જરા બટકો પડ્યો, ને ક્રોધ એનો જોઈને લાગ્યું મને, ક્રોધ એનો જોઈને લાગ્યું મને, આ ધરા પર સૂર્યનો કટકો પડ્યો. બીજું મુક્તક છે કે હું વ્યવસ્થિત વ્યક્તિ પણ આજે મવાલી થઈ ગયો. આજે એટલે આજે જ દૂરદર્શન પર આવ્યા પછી. હું વ્યવસ્થિત વ્યક્તિ પણ આજે મવાલી થઈ ગયો, પ્રેમમાં પડતા જ ખિસ્સો સાવ ખાલી થઈ ગયો, ને બે ધડક તુજ આંગણે આવી શકું બસ એટલે, બે ધડક તુજ આંગણે આવી શકું બસ એટલે, ક્લાર્કની હું નોકરી છોડી ટપાલી થઈ ગયો. ત્રીજું એક મુક્તક છે કે દોસ્ત આયોજન કળા મરી ગમી ગઈ કે નહીં. દોસ્ત આયોજન કળા મરી ગમી ગઈ કે નહીં, બોલ ચિંતાઓ બધી તારી શમી ગઈ કે નહીં. વાત ભૂલી જા હવે કે દાળમાં ઉંદર પડ્યો.
વાત ભૂલી જા હવે કે દાળમાં ઉંદર પડ્યો, તું જરા જો જાન આખી એ જમી ગઈ કે નહીં. વાહ 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 બહુ અચ્છે કવિ. વાહ ભાઈ વાહ. ને હવે એક હઝલ રજૂ કરું છું. એક પરણવા ઉત્સુક થયેલા યુવાનની હઝલ છે કે આટલો વૈભવ હશે તો ચાલશે, આટલો વૈભવ હશે તો ચાલશે, બે ઘડીનો લવ હશે તો ચાલશે. જે છાપામાં જાહેરાત આપે છે કે જોઈએ કન્યા નથી ગુણની જરૂર, જોઈએ કન્યા નથી ગુણની જરૂર, જીવતું તાંડવ હશે તો ચાલશે. વાહ 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 ભાઈ વાહ. સાસુજી દેવી સરીખા જોઈએ, સાસુજી દેવી સરીખા જોઈએ, જો સસુર દાનવ હશે તો ચાલશે. ને એક પણ સાળો ન હોવો જોઈએ, એક પણ સાળો ન હોવો જોઈએ, સાડીઓ નવ નવ હશે તો ચાલશે. ક્યાં બાત હે, વાહ ભાઈ વાહ. એક પણ સાળો ન હોવો જોઈએ, વાહ વાહ. સાડીઓ નવ નવ હશે તો ચાલશે. કે બસ પરણવું છે હવે જે થાય તે, બસ પરણવું છે હવે જે થાય તે, રોજનો વિપ્લવ હશે તો ચાલશે. અને આ હઝલ સાંભળ્યા પછી કોઈ કન્યા ન આપે તોય ચાલશે. વાહ કિરણભાઈ વાહ. તો મિત્રો, બે બહેનોની વાત, એક મોટી બહેન એક નાની બહેન, બંનેના બંધારણ લગભગ સરખું. મોટી બહેન થોડી સંવેદનશીલ ગંભીર છે, નાની બહેન થોડી રમતિયાળ છે, થોડી ચંચળ ને હસમુખી છે. એ ગંભીર બેનને ગઝલ કહેવાય છે ને હસમુખી બેનને હઝલ કહેવાય છે. વાહ 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 વાહ. તો હવે હું એક બીજા કવિને અહીંયા ઉપસ્થિત થવા માટે નિમંત્રણ આપું છું. શ્રી હરિવદન ભટ્ટ. એમણે હાસ્યરસને જુદા જુદા ગીત સ્વરૂપે ખૂબ ખૂબીથી રજૂ કર્યો છે. હરિવદનભાઈ. ટીવી પર આવીને મજા બહુ પડી ગઈ, ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ. ટીવી પર આવીને મજા બહુ પડી ગઈ, ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ. પલળતી સુકન્યાને ઓફર કરી ત્યાં, બની કાગડો મુજ છતરી ઉડી ગઈ, ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ. બિલાડી નડીતી મુજ બારાત આડી, બિલાડી નડીતી મુજ બારાત આડી. હી નાની જગ્યાએ, હી નાની જગ્યાએ હિડંબા જડી ગઈ, ગઝલના મીટરમાં. હનીમૂન ટિકિટ વરવધુ કાજ લાવ્યા, ને સાડી જ અણવર લઈ ઉપડી ગઈ, ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ. ને પત્ની રીસાયા પછી જ્ઞાન લાદ્યું, ને પત્ની રીસાયા પછી જ્ઞાન લાદ્યું, કે દાઢી અમારી અમોને નડી ગઈ, ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ. મળે જો ખુદા તો સવાલ એક પૂછું, મળે જો ખુદા તો સવાલ એક પૂછું, તારે ભગવાન સાથે, તારે ભગવાન સાથે શી અંટસ પડી ગઈ. હરિંજુમ તો કવિતા નશામાં, કવિતા નશામાં હરિંજુમ તો ને પોલીસ પીધેલો, ને પોલીસ પીધેલો ગણી પકડી ગઈ, ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ, હઝલ આવડી ગઈ. અને હઝલ નંબર 2
વાત નંબર 2, ઇરશાદ. જીવનમાં એક વાર લફરું કરવું જોઈએ. જીવનમાં એક વાર લફરું કરવું જોઈએ. જાહેર નહીં તો છાનું છપનું કરવું જોઈએ. દોડી ધજામાં મેઘધનુષ પણ ખીલી શકે. દોડી ધજામાં મેઘધનુષ પણ ખીલી શકે. કેસરિયા કરી કાળું દોડું કરવું જોઈએ. ગુલાટ ઘરડો વાંદરો કદી ન ભૂલતો. ગુલાટ ઘરડો વાંદરો કદી ન ભૂલતો. એ બ્રહ્મ વાક્ય હૈયામાં કોતરવું જોઈએ. વાહ ભાઈ વાહ. અનેક ગોપીઓથી રાસ કાનુડો રમ્યો. અનેક ગોપીઓથી રાસ કાનુડો રમ્યો. 2-4 માં શું કામ ભલા ડરવું જોઈએ. ને વ્યવહારમાં પણ કહ્યું છે ને, જો લાગે છાશ ખાટી તો મલાઈ ચાખવી. જો લાગે છાશ ખાટી તો મલાઈ ચાખવી. અંતે તો ઘીના ઠામમાં ઘી ઠરવું જોઈએ. લફરા કરી ખાવાની જો હિંમત ન હોય તો. લફરા કરી ખાવાની જો હિંમત ન હોય તો. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી વાહ 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 હરિવર્ધનભાઈને સાંભળ્યા પછી હવે એક એવા હાસ્ય કવિને રજૂ કરું છું કે જે પોતે એમનું પ્રદાન એક છે હાસ્ય સાહિત્યમાં, જેને વ્યંગ તઝમીન કહેવાય છે. એનું સ્વરૂપ જોઈએ તો એ 5 પંક્તિનું સ્વરૂપ. એમાં પ્રથમ 3 પંક્તિ એ કવિ પોતાની હાસ્ય શૈલીમાં રજૂ કરે છે અને પછીની છેલ્લી 2 પંક્તિ એક કોઈ જાણીતા શેરની એ ઉપયોગમાં લે છે. પણ આ હળવી શૈલીમાં એવી રીતે ગૂંથાઈ જાય છે કે એ જુદી શૈલી છે એવો ખ્યાલ પણ ના આવે. અને આ એક વિશેષ પ્રદાન આ કવિનું રહ્યું છે. એ પોતે કટાર લેખક છે, એક કાર્ટુનિસ્ટ છે અને એમણે દરેક પ્રકારના હાસ્યને પુસ્તકોમાં રજૂ કર્યા છે. એ પ્રતિકાવ્ય હોય, હાસ્ય કાવ્ય હોય, હાસ્ય લેખક તરીકે કે હાસ્ય નવલકથાઓ, આ દરેક પ્રકાર કવિતામાં પુસ્તકોમાં એમણે રજૂ કર્યા છે. તો એ છે નિર્મિશ ઠાકર. કે પૃથ્વી પેદા થઈ ત્યારથી આજ સુધીમાં કેટલા યુગો આજની ઘડી સુધીમાં વહી ગયા, પણ દરેક યુગમાં એક વસ્તુ કોમન છે કે દરેક યુગમાં સ્ત્રીઓ અને પુરુષો એકબીજાના પ્રેમમાં પડે છે. અને આપણે એ લોકોના આભારી છીએ કારણ કે એટલા માટે આપણે અહીંયા છીએ. તો આ યુગમાં આપણા સમાજમાં તમે જુઓ કે કેટલા પાત્રો છે. સુથાર છે, લુહાર છે, ટપાલી છે, સેલ્સમેન છે. દરેક જણને હક છે પ્રેમ કરવાનો. પણ તમે એવી કલ્પના કરો કે એ દરેક પાત્રો જો મુક્તક પોતાની પ્રિયતમાને પાઠવે તો એમાં ધંધાની અસર કેવી રીતે આવે? જરા જુદા પ્રકારના મુક્તકો છે ને, આખો સેટ છે, પણ એકદમ દરેક પાત્રની એમાં ઝલક આવે છે. જુઓ, સુથાર પોતાની પ્રિયતમાને કહે છે કે છોલવું કારણ વિના એ એમની લત હોય છે. છોલવું કારણ વિના એ એમની લત હોય છે. પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે. ટકાઉ શાક જેવું દિલ છતાં વહેરાય છે. ટકાઉ શાક જેવું દિલ છતાં વહેરાય છે. એમની પાસે નજરની એક કરવત હોય છે. લુહાર કહે છે, ભગવતી કુમારજી સાંભળજો. લુહાર કહે છે કે ગણની સાથે કોની જોડી હોય છે? ગણની સાથે કોની જોડી હોય છે? લાગણી ટીપી ને તોડી હોય છે. બે વફા તારા હૃદયની એરણે, શબ્દો પર ધ્યાન રાખજો, કે બે વફા તારા હૃદયની એરણે રોજ બદલાતી હથોડી હોય છે. ટપાલી કહે છે પ્રિયતમાને કે તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું. તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું. તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું. કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા?
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા, પત્રો લખે છે કોકને વેચ્યા કરું છું હું. અચ્છા હે ભાઈ, વાહ ભાઈ વાહ. અને હવે તો ઓડિયન્સમાં ઘણા બધા માણી શકે એવી એક પાત્ર આવે છે, તાલ ધરાવનાર. તાલ ધરાવનાર પ્રિયતમાને કહે છે કે હું ઘસાયો એકલો ને તું સદા વહેતી ગઈ. હું ઘસાયો એકલો ને તું સદા વહેતી ગઈ, લ્યો લપસ જો કહીને લીસા ઢાળ તું દેતી ગઈ. તે દીધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો. તે દીધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો, બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ. વાહ ભાઈ વાહ. સેલ્સમેન કહે છે, સેલ્સમેન પોતાની પ્રિયતમાને કહે છે સેલ્સમેનની સ્ટાઇલમાં, સાવ રિઝનેબલ અમારા રેટ છે. પ્રેમ પત્રોનું અસલ પેકેટ છે. હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ, હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ, વાપરો તો દિલ મફતમાં ભેટ છે. વાહ નિર્મિત. પાયલોટ, કલ્પના કરો કે એમાં શું થઈ શકે. પાયલોટ કહે છે પ્રિયતમાને કે રનવે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો 1000 છે. રનવે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો 1000 છે. તારી નજરનો જો કે જુદેરો પ્રકાર છે. જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો. જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો. સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે. વાહ 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 વાહ. ક્યાં બાત. હવે કોર્ટમાં એક આરોપી જુબાની આપે છે, પ્રિયતમાનો કોઈ કેસ ચાલી રહ્યો છે અને જજ સામે જુબાની આપે છે કોર્ટમાં આરોપી જજને કહે છે શું થયું એણે પૂછ્યું, હું પ્રેમ બોલ્યો તો. શું થયું એણે પૂછ્યું, હું પ્રેમ બોલ્યો તો. રીત એને ના ગમી, હું સત્ય બોલ્યો તો. એ જ મિસ ગીતાનો આ છે કેસ જજ સાહેબ. એ જ મિસ ગીતાનો આ છે કેસ જજ સાહેબ. મેં કસમ ખાવા ગીતા પર હાથ મૂક્યો. ક્રિકેટર પ્રિયતમાને કહે છે કે છે પ્રિય લિમિટેડ ઓવર્સ ને પ્રણયની ખેંચ છે. છે પ્રિય લિમિટેડ ઓવર્સ ને પ્રણયની ખેંચ છે. ડેડ પીચ પર ચાલતી આ એક વનડે મેચ છે. પ્રેમ ડેડ પીચ પર ચાલતી આ એક વનડે મેચ છે. થર્ડ એમ્પાયરને વચમાં નાખના આ પ્રેમ છે. થર્ડ એમ્પાયરને વચમાં નાખના આ પ્રેમ છે. આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે? હવે મહાભારતનું પાત્ર આવે છે અર્જુન. કલ્પના કરો કે કેવા પાત્રો આવે. અર્જુન પોતાની પ્રિયતમાને, આજનો અર્જુન હોય તો આવું કરે. એ કહે છે પ્રિયતમાને કે હસ્તિનાપુર આજ હૈયામાં રચાયું કે નહીં. હસ્તિનાપુર આજ હૈયામાં રચાયું કે નહીં. લક્ષ ચૂક્યો તો ભલે તુજને મળાયું કે નહીં. આંખના વિધાઈ પંખીની પ્રિય તો શું થયું. આંખના વિધાઈ પંખીની પ્રિય તો શું થયું. છે પ્રણયનું તીર તારું દિલ વિંધાયું કે નહીં. અને છેલ્લું મુક્તક છે પાનવાળો. કે છે કે હાજરી તારી તો હરિયાળી હશે. હાજરી તારી તો હરિયાળી હશે. પાન મધ્ય જેમ વરિયાળી હશે. પ્રેમમાં મારી સ્થિતિ તો એ જ છે. પ્રેમમાં મારી સ્થિતિ તો એ જ છે. સુડી વચ્ચે જેમ સોપારી. તો મિત્રો, એક જણે કહ્યું છે કે ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પર્સન્સ ઇઝ કોલ્ડ લાફ્ટર. અને ઘણીવાર કોઈ હાસ્ય કવિની હાસ્ય વૃત્તિ અસ્વસ્થ બની જાય ત્યારે કટાક્ષ સ્વરૂપે આવે છે, વ્યંગ સ્વરૂપે આવે છે અને ઘણીવાર ચાપખાની જેમ વાગતી હોય છે. એમ કહેવાય કે આપણે કોઈ ગુલાબ સૂંઘતા હોઈએ અને ઊંડો શ્વાસ લઈને એની મહેક માણીએ અને પછી તરત ટેરવા ઉપર દુખે એકદમ, ત્યારે ખબર પડે કે કાંટો પણ વાગી ગયો. તો
એવા કટાક્ષથી ભરપૂર કવિતા લખતા જેમની વાણીમાં વેધકતા છે એવા કવિ હું કૃષ્ણ દવેને હવે વિનંતી કરીશ. એમની કવિતા સાંભળીને આપણે એક તાજી નવી બ્લેડથી દાઢી કરી હોય અને પછી એ વખતે એમ લાગે કે આપણે ફ્રેશ થઈ ગયા, પણ આફ્ટર શેવ લગાવી એટલે તમને બળતરા થાય, ત્યારે ખબર પડે કે ક્યાંક વાગી ગયું છે. એવી કવિતાઓ છે એમની. એમને એક બે પંક્તિ મને કહેવાનું મન થાય છે. એનું નામ કૃષ્ણ છે. એટલે એમણે કહ્યું છે કે ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાના પૂર, અને ઉપરથી ગોપીઓને રાધા, અહીં મારે તો જીવવાના વાંધા. તમે જોજો કે એક માત્ર દ ઉપરથી ખસીને વ ઉપર આવે તો કૃષ્ણ દેવમાંથી દવે થઈ જાય. તો એવી હાલત કૃષ્ણભાઈની થઈ છે. એમની થોડીક કવિતાઓ માણીએ. એક બાળ કાવ્ય સંભળાવું. પપ્પા કે છે એન્જિનિયર ને મમ્મી કે છે ડોક્ટર, હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. અરે એડમિશનનું ચક્કર છોડો, દોડો છો શું આમ? એડમિશનનું ચક્કર છોડો, દોડો છો શું આમ? MP MLA બનવામાં ભણવાનું શું કામ? ઘાસ કાપતા શીખી ગયો છું, હવે ચલાવીશ ટ્રેક્ટર. હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. ને સપોર્ટ દેતો ઘી કેળા ને ખજૂર પણ ખવડાવીશ. ના આપે તો ધોળે દાડે કાદવથી નવડાવીશ. પછી ભલે ને સાવ સગાએ બ્રધર હોય કે સિસ્ટર, હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. ને ખરેખર ભણેલા હોય એની જે દશા છે એની વાત, કે હું ધારીશ તો ઓન કરીશ, હું ધારીશ તો ઓન કરીશ, ને હું ધારીશ તો ઓફ. ખિસ્સામાં જો સ્વિચ હોય તો કેમ પડે ના રોફ? અરે દૂર ઉભા રહી સલામ ભરશે મેજિસ્ટ્રેટ કલેક્ટર, હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. અને જ્યારે આવા મોટા થઈને ખડ્ડુસ બને ત્યાર પછીની વાત, ચૂંટણીઓ થઈ ગઈ હોય ત્યાર પછીનું ગીત કે તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની, હાલો પથ્થારી ફેરવીએ દેશની. તો કે 5 વર્ષ માટે તો સપોર્ટ આપવો જ પડે. અરે 6 મહિના હાલે તો ગંગાજી નાયા, આ વર્ષોની વાર્તાયું મેલો. 6 મહિના હાલે તો ગંગાજી નાયા, આ વર્ષોની વાર્તાયું મેલો. હાથ પેઢી નિરાતે બેહીને ખાય, બસ એટલો જ ભરવો છે થેલો. અરે દોવા દે ત્યાં લગી જ આરતીયું ઉતરે છે, કાળી ડિબાંગ આ ભેંસની, હાલો પથ્થારી ફેરવીએ દેશની, હાલો પથ્થારી ફેરવીએ દેશની. ને કામ બધું અટકી ગયું હોય ને કે ફાઇલોના પારેવા ઘૂઘૂ કરે છે, ફાઇલોના પારેવા ઘૂઘૂ કરે છે. હવે ચોકમાં દાણા તો નાખો. અરે ગમે તે કામ કરો, અમને ક્યાં વાંધો છે, આપણા 50% રાખો. અરે ચૂલે બળેલ કંઈક ડોશીઓના નામ પર આપી દો એજન્સી ગેસની, હાલો પથ્થારી ફેરવીએ દેશની. ને દેકારા પડકારા હોબાળા રોજ રોજ વાગે છે નિત નવા ઢોલ, કે જેને જે સોંપાશે એવો ને એવો અહીં અદ્દલ ભજવશે સૌ રોલ. કે નાટકની કંપનીઓ ઈર્ષા કરે ને ભલે, આપણે ત્યાં ભજવાતા વેશની, હાલો પથ્થારી ફેરવીએ દેશની. કે તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની, હાલો પથ્થારી ફેરવીએ દેશની,
હાલો પથારી ફેરવીએ દેશની. વાહ કૃષ્ણભાઈ. તમારા જીવનમાં ક્યારેક હસવાના, હસાવવાના, રડવાના કે રડાવવાના પ્રસંગો આવશે ત્યારે હાસ્યરસને યાદ કરીને તમે એને માણશો તો ઓર મજા આવશે. ધન્યવાદ.